ભણતર છે ને ખૂબ જરૂરી છે, એના અમે વિરોધી નથી. આપણને વાંચતા લખતા બધું કોમ્પ્યુટર ને બધું આવડવું જોઈએ, પણ એવું માની લેવું કે ભણી અને નોકરી કરવી ઈ જ જીવન છે, ઈ મોટા મોટી મૂર્ખતા છે. ગાય ગામડું ને ખેતી એમાં રહીને જો વ્યવસાય કરે, ગાય ગામડું ને ખેતી એની સાથે જોડાઈને જો વ્યવસાય કરે તો એમાં કરોડોની કમાણી છે અને કોઈની ગુલામી નથી. સમજી ગયા? આ બધાય ઊભા ઈ અને આ બધાય બેઠા ઈ બધાને ખબર છે ગુલામી એટલે શું થાય. આપણી પાસે ખેતીવાડી કે ધંધાના કઈ બીજા રસ્તા ન હોય તો નોકરી કરવી જોઈએ. આપણા ઋષિમુનિઓ આપણને એવું શીખવાડે છે કે આપણા વ્યવસાયમાં કોઈનું પણ શોષણ ન થવું જોઈએ. જીવ માત્રનું શોષણ ન થાય, સનાતન સંસ્કૃતિની પરંપરા છે. હવે શોષણ કેને કહેવાય? કે આપણે ગાય કે ભેંસ ને ઇન્જેક્શન દઈને દોઈ લઈને પૂરું ખાંડ ન દઈને દૂધ દોઈ લે, શોષણ કહેવાય. આપણા વાડીના શેઠે પાડે હોય ને જાંબુના ઝાડ, તો એ આખો વર્ષના જાંબુના ઠળિયા ભેરા કરે, એનો પાવડર બનાવીને વેચે 3000 કિલો. દેશી બાવળ છે શેઠે નકરાત, એના પૈડિયા ફેરા કરે, એના બી કાઢે, એના બી નો પાવડર બનાવીને 4000 કિલો વેચે. હું પીએસ એમએચ ઝાલા આ બધાનું સ્વાગત કરું છું, આવકારું છું બધાને. હવે કોઈ પણ જે કઈ આ સંસ્થા છે, કઈ રીતે એમને મેનેજમેન્ટ કરીને ઊભું કર્યું છે, કઈ રીતે એને શૂન્યમાંથી સર્જન કરીને સંઘર્ષ કરીને સ્ટ્રગલ કરીને એ લોકો અહીંયા સુધી પહોંચ્યા છે, એ બાબતે રમેશભાઈ એમના શબ્દોથી તમને બધી સૂચનાઓ માર્ગદર્શન આપશે. તો રમેશભાઈને વિનંતી કરીશ કે આ બાબતે પ્રકાશ પાડે. જય ગૌ માતા. આમ તો મજા આવી ને બધાને? હે આજ આખો દી રોકાઈ જવું છે ને અહીંયા? સરસ. ખાસ કરી વાત કરીએ તો આમ તો એક બહુ આવકારનીય પગલું કહેવાય. ગુજરાત સરકારના અનુસંધાન પોલીસ વિભાગ દ્વારા માનનીય હસમુખભાઈ ના માર્ગદર્શનમાં અને આખા પોલીસ તંત્રના માર્ગદર્શનમાં જે સરસ મજાનો આવું પ્રેરણા પ્રવાસ જેવું અને સાથે સાથે ડિસિપ્લિન અને એક પ્રશિક્ષણ વર્ગ આવનારી પેઢી માટે, એટલે ખૂબ ઉત્તમ કાર્ય કહેવાય. આમ તો આમાં બધાય ખેતીવાડી વાળાના દીકરા દીકરી હોય છે, કેટલાને ખેતીવાડી નથી. ઘણા એવા લોકો છે જેને ખેતીવાડી નથી. હવે છે ગાયો રાખતા હોય ઘીરે એવા કેટલા, એટલે એની સંખ્યા ઘટી ગઈ કે હું? ભેંસુ રાખતા હોય એવા કેટલા? હે સરસ. આમ તો હવે મોટે ભાગે સમાજમાં એવું વાતાવરણ થયું છે કે ખેતી કરતા હોય એની હગાઈ ન થાય. ખબર છે ને? ખેતી કરતા હોય ને કોઈ ગાયું રાખતા હોય ને ગાયું સારતા હોય ને કોઈ દીકરી ન દે. આવું વાતાવરણ સમાજમાં એક ભયંકર ઊભું થયું છે છેલ્લા 50 વર્ષમાં. પણ એમાં આપણી એવી ક્યાંક ભૂલ છે કે જે આપણે સમજી નથી શીખ્યા. ગાયમાંથી આપણે ઘીરે ગાય રાખતા હોય તો એટલું જ જોતા હોય દૂધ કેટલું આપે, ખાલી એટલું જ જોતા હોય. પણ ગાય છે ને આરોગ્ય, ધન, સન્માન, કીર્તિ અને એકતા, જ્ઞાન, ગાય એટલું બધું આપે કે આપણે વિચારી ન શક્યા હોય. આ કેમ્પસમાં અમે 200 જેટલી ગાયો રાખી છે અને 240 આઈટમ બનાવી છે. ગાયના દૂધમાંથી, ગાયના ઘીમાંથી, ગાયના ગોમૂત્રમાંથી, ગાયના ગોબરમાંથી એવી 240 આઈટમ બનાવી છે. અને ઓલ વર્લ્ડ 155 દેશ, એટલે ઓલ વર્લ્ડમાં એને ઓફિશિયલી MSD, FDA, USD, FDA સહિત મટીરિયલ સેફ્ટી ડેટા સહિત એને ઓલ વર્લ્ડમાં એક્સપોર્ટ કરી છે. આ કેમ્પસમાં આપણે 26 દેશના લોકોને ટ્રેનિંગ આપી છે. 26 દેશના લોકો અહીં ટ્રેનિંગ લઈ ગયા છે અને એક આખો રૂમ ભરાઈને એટલા મને એવોર્ડ મળ્યા છે. આખો રૂમ ભરાઈ ગયા છે. આ બધું કોણે આપ્યું? ગાય માતાએ આપ્યું. કોણે આપ્યું?
જય માતાજી. એટલે ભણતર છે ને ઈ જરૂરી છે. અમારા ઘરમાં તો બધા અંગૂઠા સાફ છે, કોઈ ભણેલા નથી. અમે હંતે અભણ છે, છોકરા ભણે છે. ભણતર છે ને એ ખૂબ જરૂરી છે, એના અમે વિરોધી નથી. આપણને વાંચતા લખતા બધું કોમ્પ્યુટર ને બધું આવડવું જોઈએ, પણ એવું માની લેવું કે ભણી અને નોકરી કરવી ઈ જ જીવન છે, ઈ મોટા મોટી મૂર્ખતા છે. મોટા મોટી મૂર્ખતા છે. ભણતર ભરવું ઈ જરૂરી છે, પણ એવું માની લેવું કે ભણી ગણી નોકરી કરવી મહામૂર્ખતા છે. અને એના વિકલ્પમાં ભણ્યા પછી માણસ ગાય અને ખેતી, ગાય ગામડું ને ખેતી એમાં રહીને જો વ્યવસાય કરે, ગાય ગામડું ને ખેતી એની સાથે જોડાઈને જો વ્યવસાય કરે તો એમાં કરોડોની કમાણી છે અને કોઈની ગુલામી નથી. સમજી ગયા? આ બધાય ઊભા ઈ અને આ બધાય બેઠા ઈ બધાયને ખબર છે ગુલામી એટલે શું થાય. સમજ્યા? આ પીએ સાહેબ છે ને એની માથે બીજા સાહેબ હોય, પાછા એની માથે બીજા સાહેબ હોય. ઈ એને રાતે ફોન કરીને એસપી ને ફોન કરે કે તમારે આજ રાજકોટ જ રહેવાનું, ક્યાંય જવાનું નથી. એટલે એને હારાન ગીરે પ્રસંગ હોય તો એને ક્યાંય જવાય નહીં, રાજકોટ જ જવું પડે. એ ભલે એસપી હોય, પણ એ જરૂરી છે સમાજની સુરક્ષા ને વ્યવસ્થા માટે. આપણે એના માટે નેગેટિવ નથી કહેતા, પણ મારું અહીંયા એક્ઝામ્પલ ઈ છે કે નોકરી તો નોકરી જ કહેવાય. નોકરી અનિવાર્ય સંજોગે કરવી જોઈએ માણસ. આપણી પાસે જો આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય, આપણી પાસે ખેતીવાડી કે ધંધાના કાંઈ બીજા રસ્તા ન હોય તો નોકરી કરવી જોઈએ. પણ ભણી ગણી માત્ર નોકરી માટે જ ભણવું ઈ મૂર્ખતા છે. પણ અમુક ભણતર તો ઈ લેવલે આવી ગયા કે આપણે એની ઘીરે જઈને તો છોકરા છોકરીઓ મોબાઈલ માંથી આપણે સામુય ન જોવે. અંકલ આવ્યા, અંકલ બેસશે, અંકલ એની રીતે વહી જાય. જય માતાજી. પેલા આપણે કોકની ઘીરે મહેમાન થઈ જાય ને તો છોકરા દીકરા દીકરીઓ આપણને રામ રામ કરે, જય શ્રી કૃષ્ણ કરે, આવો બેસો એવું કે. આમાં કેટલી બહેનો ને આવડે આવો બેસો કહેવાનું? આવડે? અરે વાહ, બધાને આવડે છે. હું પૂછી છું. એટલે ભણતરની હારે આપણા સંસ્કાર, ભણતરની હારે આપણી ખેતી, ભણતરની હારે આપણું ગોપાલન, ભણતરની હારે આપણી વ્યવહારિકતા, ભણતરની હારે આપણી સંસ્કૃતિ, આ બધું જોડીને જો કામ કરીએ ને તો દુનિયામાં આપણી કિંમતને કોઈ ઉપાડી જ ન શકે. એટલી કિંમત થાય. એટલે આમાં હું તમને પૈસા કમાવાનું કહું છું, ભણવાનું કહું છું, અને ગાય ગામડું ને ખેતી હારે રહેવાનું કહું છું. હું એમ નથી કહેતો કે તમારે ખાલી ભણવાનું જ છે એમ, કે ખાલી ધંધો જ કરવાનો. પછી જઈ પૈસા કમાવાની વાત આવે, ધંધો કરવાની, તો ધંધો આપણો શાસ્ત્ર, આપણા વેદ, આપણી પરંપરા, આપણા પૂર્વજો, આપણા ઋષિમુનિઓ આપણને એવું શીખવાડે છે કે આપણા વ્યવસાયમાં કોઈનું પણ શોષણ ન થવું જોઈએ. જીવ માત્રનું શોષણ ન થાય, સનાતન સંસ્કૃતિની પરંપરા છે. હવે શોષણ કેને કહેવાય? કે આપણે ગાય કે ભેંસ ને ઇન્જેક્શન દઈને દોઈ લઈને, પૂરું ખાંડ ન દઈને દૂધ દોઈ લે, એ શોષણ કહેવાય. ખેતીનું શોષણ કેને કહેવાય? કે આપણે ખેતરમાં નકરું કેમિકલ પેસ્ટિસાઇડ જ નાખ્યા રાખી અને એમાં એને દેશી ખાવાનું કાંઈ ન આપી અને એમાંથી ઉત્પાદન લઈ લઈ, એ ખેતીનું શોષણ કહેવાય. તો શોષણ અનેકો પ્રકારના હોય. તો માણસે જીવનમાં ક્યાંય કોઈનું શોષણ કર્યા વગર સારી રીતે પૈસા કમાવા હોય તો માત્ર ને માત્ર ગાય ગામડું ને ખેતી. અમારે એક સ્ટુડન્ટ છે ભાવનગર વાવડી પાસે, યોગેશ પંડ્યા. આપણા વાડીના શેઠે પાડે હોય ને જાંબુના ઝાડ, તો એ આખો વરસના જાંબુના છળિયા ભેરા કરે, એનો પાવડર બનાવીને વેચે 3000 નો કિલો. દેશી બાવળ છે શેઠે નકરાત, એના પૈડિયા ફેરા કરે, એના બી કાઢે, એના બી નો પાવડર બનાવીને 4000 નો કિલો વેચે. સીસમના ઝાડ છે, સીસમના પાનનો પાવડર 3000 નો કિલો વેચાય. ખેતરમાં ગાજર વાવે તો ગાજરનો પાવડર, બીટનો પાવડર, દૂધીનો પાવડર, કારેલાનો પાવડર, ઘીહોડાનો પાવડર, મીઠા લીમડાનો પાવડર, કડવા લીમડાનો પાવડર, જુવારા ઘઉંના વાવી એના 14 દિવસના ઉગાડી એનો પાવડર, જવને વાવે 14 દિવસના ઉગાડી એનો પાવડર, શેણા વાવી 14 દિવસના ઉગાડી એનો પાવડર, મેથી વાવી 14 દિવસના ઉગાડી એનો પાવડર. આવા 60 પાવડર બનાવે. આખું ઘર સાહેબ ગ્રેજ્યુએટ છે, આખું ઘર બેનો ને ભાઈઓ બધાય. અને વાડીએ પીવાનું પાણી નથી. 25 વીઘા જમીન અને બીજાનામાં નોકરી કરતા, 25 વીઘા જમીન હોવા છતાંય બીજાનામાં નોકરી કરતા પ્રાઇવેટમાં. અને પછી એને આ ચાલુ કર્યું 4 વર્ષથી આટાણે મહિને 6 લાખનો પાવડર વેચે.
અને ગામમાં 22 બહેનોને કાયમી એની ઘીરે નોકરીએ જવાનું, 12 મહિના 365 દી ખાંડવાનું, કૂટવાનું, ભરવાનું, સારવાનું. હું આ ઉદાહરણ એટલા માટે દઉં છું કે જીવનમાં અતિરેક ન થાય ભણતરનો, એનું ધ્યાન રાખજો. પરિવાર વ્યવસ્થામાંથી બહાર આવી જાય તો પછી આપણે એકલા પડી જાય. મા બાપ, કુટુંબ, આપણા ભાઈઓ, પરિવાર, કુટુંબીજનો, સગાવાલા, એની સાથે સમન્વય અને સંકલન રાખીને જીવવાનું છે. બાકી એનાથી વધારે કહું તો વૃદ્ધાશ્રમમાં આને એકવાર લઈ જાઓ, બધાને વૃદ્ધાશ્રમમાં લઈ જાઓ એકવાર. અને વૃદ્ધાશ્રમમાં તમે જાઓ ને તો અહીંયા જેટલા ગઈઠા હોય ને એનું લિસ્ટ જોઈજો. એના કોઈના છોકરા અભણ કે ગાયવાળા નહીં હોય. જેટલા વૃદ્ધાશ્રમમાં આવે ને એ બધા હાઈ એજ્યુકેટેડ ના જ મા બાપ આવે છે, લખી લેજો. એટલે જો આપણે એવું માનતા હોય કે નકરી નિશાળેથી જ ઉજળા થઈ જાય અને નકરી નિશાળેથી જ આપણે આગળ આવી જાય તો એ વાત તદ્દન ખોટી છે. જો નિશાળેથી આગળ આવતી હોય ને પ્રગતિ થતી હોય સમાજ, તો વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ. કારણ કે એજ્યુકેશન નું સ્તર તો વધ્યું છે. 50 વર્ષ પહેલા કઈ નિશાળ નહોતી, બધાએ પણ હતા, મારા ને તમારા હંધાઈના વડવા. પણ તઈ વૃદ્ધાશ્રમની જરૂર નહોતી. કોઈ સાયકલ લઈને મજૂરીએ જતો હોય, કોઈ ગાયો સારવા જતો હોય, કોઈ કડિયા કામે જતો હોય, કોઈ ખેતીમાં મજૂરીએ જતો હોય, કોઈ એકો અકાલતો હોય, રેકડી અકાલતો હોય, એના કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં નહીં હોય. વૃદ્ધાશ્રમમાં એના જ મા બાપ હોય છે જે હાઈ ક્વોલિફાઈડ માણસો હોય છે ને એના. આમાં કોઈ હોય તો ખોટું ન લગાડતા. એટલે વૃદ્ધાશ્રમ એ એક શિક્ષણની દેન છે, હું એમ કહું છું ચોખ્ખું. પણ જો આપણે ગમે એટલું ભણીએ અને ગાય ગામડા ને ખેતી હારે જોડાઈ રહી તો આપણું ભવિષ્ય ખૂબ ઉજળું છે. અને આવનારો સમય એવો છે કે જે ખેતી કામ જાણતા છે, ગોપાલન જાણતા છે, આયુર્વેદને જાણતા છે અને ગામડાની આપણી પરંપરાઓને જાણતા છે ને, એ માણસની પાસે લોકો શીખવા આવશે. અમારી પાસે સવી દેશના લોકો શીખી ગયા. ડોક્ટર, મેજર, બ્રિગેડિયર, પાયલોટ, કેપ્ટન, સાયન્ટિસ્ટ, બેંક મેનેજર, પ્રોફેસર, સીએ, સોફ્ટવેર ડેવલપર, વેબ ડેવલપર, એપ ડેવલપર, આવા લોકો અમારે અહીંયા શીખવા આવે આખા વર્લ્ડમાંથી. એટલે હવે આ વાત હું તમને એટલે કરું છું કે તમે ભણો ને એની હારે હારે તમારું આનું ધ્યાન રાખજો, પછી આવડવા ભૂલાઈ ન જાય. તમે બહુ મોટા સાહેબ બની જાવ, ડાયર બનાવતા જ ન આવડે તો શું થાય? ડખો થાય કે ન થાય ઘીરે? હે થાય ને? હે બેન, તમે પીએસઆઈ છો, તમને રાંધતા ન આવડે ઘીરે બાંધવાનું થાય કે ન થાય? અને તમારે ઘીરે કોઈક મહેમાન આવે અને એને તમે આવો એમ ન કયો, એટલું તમને ન આવડે તો તમારી કિંમત 0 એમ. એટલે મારું કહેવાનું એ છે કે ઘરની વ્યવસ્થા, બધાય સમાજની વ્યવસ્થા ને પરંપરા જુદી જુદી હોય. સમાજની વ્યવસ્થા, કુટુંબની વ્યવસ્થા, ખેતીવાડી, ગોપાલન, આ બધાને સાથે રાખીને હાલવાનું, ખાલી ભણવાનું નહીં. આ બધું આવડી જાય ને પછી રાષ્ટ્ર સર્વોપરી. આપણો દેશ સુખી છે તો જ આપણે સુખેથી રહી શકશું. બાકી તમે તો છાપા મારા કરતા વધારે વાંચતા હશો. અફઘાનિસ્તાનમાં, પાકિસ્તાનમાં ગમે ત્યાં ગમે એમ હુમલો થઈ જાય ને 60 લોકો મરી ગયા ને 200. ખબર છે હમણાં એકવાર પાકિસ્તાનમાં 500 છોકરા મારી નાખ્યા હતા મિસાઇલમાં બંદૂક લઈને 2 વર્ષ પહેલા કોકે ઘણ મશીનથી. એટલે આપણું રાષ્ટ્ર સર્વોપરી, રાષ્ટ્રની નીતિ, રાષ્ટ્રના નિયમો, દેશના સંવિધાનિક કાયદા, બંધારણની જોગવાઈઓ, તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને હાલવું ઈ ભારતીય સનાતની વ્યવસ્થાનો એક અવિભાજ્ય અંગ છે. આપણે ખાલી પૈસા જ કમાઈને બધાય કાયદામાં ચોરી કરીએ તો શું દશા થાય? બરોબરની જમાવટ કરીને 20-25 કરોડની ફેક્ટરીને ત્યાં ઈડીની રેડ પડે એટલે લબાસો બધોય લઈને વ્યા જાય ને 2-3 વર્ષ જેલમાં નાખી દે. પણ પહેલેથી જ એવું કર્યું હોય તો કે એક પણ ગાડી આવે ને ટેક્સ ફેરા વિનાનું બિલ ન આવવું જોઈએ. અમારા અહીંથી એટલો વેપાર થાય, એક પણ બિલ વિનાનું કોઈ દી પાર્સલ જ ન જાય અહીંથી. પાકા બિલમાં જ જાય ને બધા પૈસા બેંકમાં જ આવે. એટલે અમે કોઈથી બીતા જ નથી. અમે ખુલ્લા મીડિયામાં, સોશિયલ મીડિયામાં કઈક અમે મહિને 50 લાખનું વેચી 50 લાખના બિલ બનાવીને 50 લાખની એન્ટ્રી સ્ટેટમેન્ટમાં બતાવી. હવે અમારે કોની બીક છે? પણ અમે અડધું બિલમાં કરતા હોય ને અડધું પછી બિલ વગરનું કરતા હોય તો અમારે ખોટું બોલવું પડે ને.
પછી એવું ખોટું કરી કરીને 10 વર્ષ પૈસા ભેરા થાય હરખા, ત્યાં એકાદી આઈડી ઈડી ની કહેવાય ને, આઈડી ની છે ને કહેવાય, ઇન્કમ ટેક્સ ની રેડ આવી જાય એટલે અડધા ઘરને જેલમાં પૂરી દે, જણને જેલમાં પૂરી દે. બાયુ પછી કઈ આવડે નહીં એટલે બાયુ ધંધો બંધ થઈ જાય અને ફેરું કર્યું એ હંધુય લઈ જાય. અને ગમે એટલા શત્રુ થઈ જાય તો ખોટું કોઈ છોડે નહીં આપણને, ગમે એટલા શત્રુ થઈ જાય તો. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી શિક્ષણ સાથે જીવન જીવવું એ એક સારા માણસની નિશાની છે. અને હું ભગવાનને એવી પ્રાર્થના કરું કે આ બેન સાહેબ છે પીએસઆઈ, આ ઝાલા સાહેબ છે પીએસઆઈ, અને આ બધા તમારી વાહે મહેનત કરે છે. આ બેન ને આવ્યા તો એના ઉભા છે, તો એ મહેનત એની વસૂલ થાય અને ખૂબ સજ્જન માણસ બનો અને અડધામાંથી પોલીસ અધિકારી બનો અને અડધા ખેડૂત બનો, એવી ભગવાનને પ્રાર્થના. ટૂંકમાં આટલું જ કહીશ. ભણતરની સાથે ગણતર, ભણતરની સાથે સંસ્કૃતિ અને આપણા સંસ્કાર એ મહત્વનું છે. એટલું ભણતર જરૂરી નથી. ભણતર તમારે ઘડતર કરશે, પણ સંસ્કાર અને ગણતર તમારે જાતે કરવું પડશે. તમારી આવડતથી, તમે કાર્યદક્ષતાથી કરવું પડશે. એટલે ભણતરની સાથે સાથે તમે આજુબાજુના બધા વાતાવરણ, એટમોસ્ફિયર તમે બધું જોવો, એનાથી તમને શીખવા મળશે. ભણતર તમને ખાલી ચોપડીનું જ્ઞાન જ આપશે. તમે આવું બધું જોશો, બધે ફરશો, અલગ અલગ જગ્યાએ વિઝિટ કરશો તો તમને એમાંથી ખ્યાલ આવશે, તો તમે એમાંથી કેચ કરશો તો તમે ઘણું બધું શીખી શકશો.